નામ છે આપનું? હરિપ્રસાદ પટેલ. શું કરો છો આપ? મેં ફિઝિકલ ટીચર છું, સ્પોર્ટ્સ ટીચર છું 20 વર્ષથી આઈસીઆઈસી બોર્ડ અટલ વિદ્યાલયમાંથી. અને મને કેટલા ટાઈમથી 2-3 વર્ષથી મને હાઇપર એસિડિટી હતી. એના માટે સુરતના મયંક કાબલાવાળા ડૉક્ટર સાહેબને બતાવ્યું, ગેસ્ટ્રોલોજિસ્ટને, પછી વલસાડના 2 ડૉક્ટરને બતાવ્યું, કંઈ રિઝલ્ટ ના થયું. પછી તેના પછી વધીને મને અત્યારે સોરિયાસિસ અર્થરાઇટિસ થયું. એમાં મેં સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને વિઝિટ કર્યા વલસાડમાં, જે ગોલ્ડ મેડલિસ્ટ છે. એમણે 2 વર્ષ દવા પીધી, સોરિયાસિસ અર્થર પર રિઝલ્ટ ઓછું મળ્યું. હવે દુખાવો કન્ટિન્યુ વધવા લાગ્યું. એના કારણે મારી જોબમાં મને કોઈ વાર એવું થાય કે નોકરી મૂકી દે એમને. એટલે મેં ફિઝિકલી ફિટ છું કે 2 કિલોમીટર પોરબંદર દરિયામાં તરું છું, 180 કિલોમીટર સાયકલિંગ કરું, 21 કિલોમીટર રનિંગ કરું. પણ હવે બધું એ નિષ્ફળ થવા લાગ્યું છે. આ દુખાવાના કારણે આજે પરમ પૂજ્ય સંત ગુરુજીના ચરણમાં મેં આવ્યો છું અને એમની આયુર્વેદિક દવાનું મેં ફર્સ્ટ ટાઈમ લાભ લીધું છે. હવે જો એનું રિઝલ્ટ મને અત્યારે સારું લાગતું છે, મેં ફ્રી થઈ ગયો છું. હવે પાછું 15 દિવસ પછી સેકન્ડ કોલ આવતો છે, તે પાછો આવીશ. તો એવી ઈચ્છા છે નવનાથ દત્તાત્રેય ભગવાનને કે મને ફિઝિકલી ફિટ કરી. મેં તમને એમ કહું છું કે જે સ્નાયુ બ્લોક છે તે ખોલી દઈશ. તમે એક વખત એમ કહેશો, તમે વિડીયો જોતો પ્રમ દિવસનો, એ બેને હિન્દુસ્તાનના કોઈ ડૉક્ટર નથી કે જે બાકી રાખ્યા હોય. અને એને અવાજ એટલો બધો આવતો હતો કે કોઈ સીમા નહોતી, હાજા થઈને ગયા છે. મારી એક જ ગણતરી છે, પૈસા કમાવાની મહત્ત્વની ઈચ્છા છે તમને સાજા કરવા, બીજી કોઈ ઈચ્છા નથી. એટલે તમે ખુદ એમ કહેશો કે મને અર્થરાઇટિસ નથી, પણ એ અર્થરાઇટિસ થાય છે નાથી એ મને કહેશો? હીટ કફ વાયુ વધી છે. નહીં. સૌથી વધારે થાય ગેસથી. હા, પાચન નબળું હોય અને ગેસ તમારામાં ફૂલ ભરેલો છે. મેં જોયું, કબજિયાત રહેતું હોય, ગેસની તકલીફ હોય. મારી વાત સાંભળો, ઈમેલ નથી લેવાની જરૂર, મેં તમને કીધું કહીશ એ પ્રમાણે કરશો એટલે તમે એમ કહેશો મળવા આવશો મને. મારી ગણતરી એક જ હોય કે સાજા કરવા. વિદેશથી અહીંયા દર્દી લોકો આવે છે તો એક જ જોઈને આવે છે, કામ જોઈને. અહીંયા મને ખૂબસૂરત જોઈને કોઈ નથી આવતું. એક જ વસ્તુ જુએ છે કે દેશી દવા બનાવે છે બાપુ, દિલથી મહેનત કરીને બનાવે છે. અમે જમવા ભેગા નથી થતા. હું ભગવાનના સુગંધ ખાઈને કહું છું કે મને અનાજ ન મળે. અમે ક્યારેક હોટલનું જમીએ છીએ. આટકોટની અંદર ગ્રીન હોટલ છે, તમે તો જોઈ હશે, ગ્રીન હોટલ. અને એક વરણી રાજવાળા, બે પાસે જમવા જતાંય મને શરમ આવે. એ લોકો બહુ મારું માન રાખે છે અને પૈસાય નથી લેતા. એટલું બધું બહુ ગુડ માણસો છે કે પૈસા પણ જમવાના નથી લેતા. એટલે મને તકલીફ થાય કે હવે જમવા ક્યાં જાઉં? 2 જગ્યાએ તો સારું મળે છે, 2 જ હોટલ બહુ મસ્ત છે એટલામાં, પણ એમાંય છતાં એ પૈસા ન લે એટલે મારે ક્યાં જવું એવું ઘણી વખત બને. શું કરું? એટલે બધાય મને પ્રેમ આપે જ છે ઈશ્વરની કૃપાથી. આપ ક્યાં બિરાજો છો? બરોબર છે. શેનું કામ કરો છો? સરસ. કેમ લાગ્યું અહીંનું કામ? સરસ, સારું છે. આપને શું તકલીફ હતી? ખંભાની. હા, કરો જોઈએ, હાથ ઊંચો બતાવવો જોઈએ. થાય છે ને અત્યારે? હા, સાવ થઈ જશે. હા, ઓકે. તમારું શું નામ છે? સંધુભાઈ. કયું ગામ છે? સરખા. સરખા. તમારું શું નામ? હરેશભાઈ. કયું ગામ? હરેશભાઈ. હરેશભાઈ. સરસ. કાંઈ વાંધો નહીં. શું તકલીફ હતી તમને? કેમ છે અત્યારે? સારું છે? ઓકે. બોલો બધાય જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. જય હનુમાન. ફટાફટ હાલો એટલે સુવાસ ચડાવો, મને ખબર પડે. કરવો જોઈએ રોજ ખબર પડે ઈલાજ કર્યો બરોબર થયું કે નહીં. હાલો ફટાફટ હાલો, થોડાક ઉતાવળથી હાલો. કેમ છે હવે? રાહત છે? હા એમ. સીડી ઉપર ચડવી તો ચડાવી દઉં કે સીડી ઉપર ચડી જાઉં ને હેઠે ઉતરી જાઉં?
દવા આપશું એનું નિયમથી પાલન કરવાનું પાકું. હા, બેસી જાઓ નીચે આ બાજુ. હાલો, બીજા કોને સુવાર કરે છે? હાલો ફટાફટ. એવોને ન કરો. હા, એટલે પછી બીજાના વારા લેવાના છે. હા, ઈ મને લપ જ નથી ગમતું. હા, હવે ઓનો વારો લે કે ઈ તમે લઈ લો. વાત કરે બોલી કે ફૂલ લેવી પડે હાલો ફટાફટ હાલો. હાલો એટલું હાલો. સુવાસ જ નથી ચડ્યો. કાંઈ થયું નહીં, સુવાસ જ નથી ચડ્યો. ખબર ન પડે એટલે કે સુવાસ ચડ્યો કે નથી ચડ્યો. હા એમ. બે ડગલા હાલે તો જેને પંપ લેવો પડતો હોય એને અહીં દોડવું છું. જરાય નથી ચડ્યો. હા એમ. મજા આવી ગઈ? હા, બેહી જાઓ આ બાજુ. હાલો માતાજી, ફટાફટ દવા આપી દો બેને સુવાસ. બોલો ભાઈ તમારા ખંભા દઈને ઊભા થાવું. હા, ખંભા જઈને ઊભા થાઓ, ગોઠણ ખોલ નાખો, ફટાફટ પહેરો. હા, આ પહેરી દો અને ફટાફટ કાઢો. હાલો ભાઈ તમારે બોલો ફટાફટ. બોલો. પેન્ટ ચડશે નહીં તો કાચડી પહેરો ફટાફટ. તમારે ભાઈ એકા એવા એવો આ બાજુ. દર્દી નો હોય ને ત્યાં નહીં બેસવાનું. દર્દી સિવાય ત્યાં નહીં કોઈને બેસવાનું. જાઓ દવા લઈ લો ભાઈ. સુવાસ ની દવા. ગેસ નું પૂછી લેજો. હાલો બીજા કોણ છે? એના પછી કોણ મારો છે? ફટાફટ હાલો. હાલો એના પછી કોણ છે? હાલો આવો. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી ધોકાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. જય હનુમાન. તમે જોઈ શકો છો કે દમની બીમારી હતી. આ લોકોને ચડવા ઉતરવામાં, હાલવા ચાલવામાં દમ ચડી જતો તો ખૂબ. પંપ 2 મિનિટે લેવો પડે, જેની જગ્યાએ પંપ લેવો નથી પડ્યો. તો તમારે પંપ લેવો પડ્યો અત્યારે? ન લેવો પડ્યો? અત્યારે તમને કેવું લાગે છે અહીંયા આવ્યા પછી? સારું લાગે છે? પંપ લેવો નથી પડ્યો? આપનું કયું ગામ છે માતાજી? બરોબર છે. મજા આવી અહીંયા આવીને કે ધક્કો થયો? એવું તો નથી ટિકિટ ભાડું બગડી ગયું? તો વાંધો નહીં. હા એમ અમે પૂછવું જરૂરી છે. વરી કેસે ધક્કો થઈ ગયો. બેસી જાવ નીચે. આમ નીચે બેસો પાછળ. બોલો પગ લાંબા કરો ભાઈ. 2 પગ લાંબા કરો. તમે 2 પગ લાંબા કરો. મંડો લગાડવા દવા. ફટાફટ દવા લગાડવા માંડજો. અહીં લગાડ. હાલો બસ બેસી જાઓ. અહીં એટલે જ બેસી જાઓ. લગાડો. મંડો લગાડવા ફટાફટ. બોલો. મોઢામાં ચાંદી પડી. તમને એક નહીં. ભાઈ ફોન બંધ રાખજો. અહીં ન ઉપાડતો. અહીં ફોન ઉપાડવાની મનાઈ છે. પહેલા કહી દઉં. અહીંયા ફોન મોન રાખીને આવવું નમ્ર વિનંતી. અહીંયા પાન ખાઈને ન આવવું, પાન બહાર થૂકીને આવવું, તમાકુ ખાઈને ન આવવું. અહીંયા બીડી પીવાની મનાઈ છે. અહીંયા લેડીઝે અડધા કપડા પહેરીને આવવાની મનાઈ છે. આ નિયમનું પાલન કરે એ લોકોએ જ અહીંયા આવવું. વધી જાઓ.
હાલો. આવો આ બાજુ પાછા. શું નામ છે તમારું? કયું ગામ છે? ગઢાડા. નીચે બેસો ફટાફટ. હવે બેસી ગયા ફટાફટ. કેમ છે હવે? સારું છે? ફાયદો છે? આ પછી દવા લઈ લેજો. હાલો ઉભા થાઓ ફટાફટ.